હાય, કેમ છો બધા? હું છું ડોક્ટર ઉર્વશી બારભાઈ, તમારી ફિઝિયોથેરાપિસ્ટ, અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તમે પ્લીઝ નીચે જાઓ, સબસ્ક્રાઇબનું બટન દબાવો અને બેલ આઇકન દબાવો તાકી તમે મારી ચેનલની કોઈ બી અપડેટ્સ મિસ નહીં કરશો. આજે હું તમને સાયટિકાના દુખાવા માટે અમુક એક્સરસાઇઝીસ બતાવીશ. સાયટિકાનો દુખાવો એટલે જે તમને પીઠ પર હોય અને એ જ દુખાવો જો તમારા પગના નીચે જતો હોય એને સાયટિકાનો દુખાવો કહે છે. એ કઈ કારણોના કારણે હોય છે? તમારા મણકામાં જે ગાદી ખસી ગઈ હોય એના કારણે તમારી નસ જે હોય એ દબાઈ શકે, એના કારણે તમને પગમાં નમનેસ, જેમ કે પગ આપણો સૂન થઈ જાય, કાં તો પછી કીડી ચાલતી હોય એવું ફીલ થાય, કાં તો પગમાં દુખાવો ફીલ થાય, કાં તો પછી તમને સ્પાઇનલ સ્ટેનોસિસ એટલે તમારું સ્પાઇન થોડું નેરો થઈ ગયું હોય એના કારણે બી દુખાવો થઈ શકે, કાં તો પછી આપણા બટકમાં એક મસલ કહેવાય છે પાયરિફોર્મિસ, એ અગર આપણા નસને દબાતું હોય તો એના કારણે બી તમને સાયટિકાનો પેઇન આવી શકે છે. આ બહુ જ કોમન છે હાઉસવાઇફમાં, જે બહુ જ વધુ ઝૂકવાનું કામ આવે છે, કાં તો વધુ રોટેશન કરવાનું મૂવમેન્ટ થાય છે, કાં તો પછી કંઈ વજન ઉપાડ્યું હોય. બહુ જ કોમન છે એ લોકોમાં બી જે બહુ જ વધારે જેમાં બેસવાનું થાય છે, કેમ કે વધુ બેસવાથી અને વધુ ઝૂકવાથી એ આપણા જે મણકાની જે ગાદી છે એ થોડી વધારે ઘસાઈ જાય છે, એટલે બહાર આવી જાય, એના કારણે તમને સાયટિકાનો પેઇન થઈ શકે છે. જો તમને કોઈ બી જે કારણ મેં કીધા છે એના કારણે દુખાવો હોય અને વીકનેસ હોય પગમાં, તો આ એક્સરસાઇઝીસ એટલે કસરતો તમારા માટે છે. તો જે પહેલી કસરત છે એ આપણે આવી રીતે સુવાનું છે બેક પર, અને પછી તમારા ઘૂંટણને આવી રીતે તમારા ચેસ્ટ પાસે લઈ આવવાનું છે. આ પોઝિશન આપણે 30 સેકન્ડ માટે હોલ્ડ કરવાની છે અને 3 વાર કરવાનું છે. જો તમને ઘૂંટણમાં દુખાવો હોય તો તમે હાથની પોઝિશન ચેન્જ કરીને અહીંયા બી રાખી શકો છો, અને જેટલું તમે પાસે લઈ આવી શકો એટલું લઈ આવવાનું છે, જેનાથી તમને અહીંયા થોડો ખેંચ પડશે, દુખાવો બિલકુલ ના થવો જોઈએ. આ આપણે 30 સેકન્ડ માટે હોલ્ડ કરશું અને 3 વાર કરવાનું છે. આવી રીતે ચેસ્ટ પાસે લઈ આવવાનું છે 30 સેકન્ડ માટે અને 3 વાર કરવાનું છે. હવે આની પછી જે કસરત છે એ આપણે નસને થોડું સ્લાઇડ કરવા માટે છે. તો એને આપણે પહેલા ઘૂંટણને આ પોઝિશનમાં લઈ આવવાનું છે અને ઘૂંટણને સીધું કરવાનું છે. પછી પગના પંજાને તમારી તરફ લઈ આવવાનું છે, 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે, જેનાથી દુખાવો બિલકુલ ના થવો જોઈએ. થોડું અહીંયા તમને ખેંચ પડશે, દુખાવો ના થવો જોઈએ, કાં તો કોઈ બી ઇરિટેશન ના થવું જોઈએ. આ આપણે 5 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું છે. પછી આવી રીતે ઢીલું છોડવાનું છે અને નીચે લઈ આવવાનું છે. પછી પાછું ઘૂંટણને સ્ટ્રેટ કરવાનું છે, પગના પંજાને તમારી તરફ લઈ આવવાનું છે, 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે, આવી રીતે, અને પછી નીચે. આ આપણે 10 વાર કરવાનું છે, કેમ કે આપણે વધારે નસને ઇરિટેટ નથી કરવી. પાછું તમારા ઘૂંટણને આવી રીતે નજીક લઈ આવવાનું છે, ઘૂંટણને સીધું કરવાનું છે, પગના પંજાને તમારી તરફ લઈ જવાનું છે, 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે, આવી રીતે નીચે લઈ આવવાનું છે અને નીચે. પાછું ઉપર તમારી તરફ 5 સેકન્ડ રિલેક્સ અને નીચે. આ બી આપણે 10 વાર કરવાનું છે. પછી આપણે એક સ્નાયુને ખેંચ કરવાનો છે. એની માટે તમે આવી રીતે સ્ટ્રેપનો ઉપયોગ કરી શકો છો, કાં તો ટોવેલનો બી ઉપયોગ કરી શકો છો. પગના પંજાને અહીંયા સ્ટ્રેપ રાખવાની છે અને ઘૂંટણ આપણું સીધું રાખવાનું છે. આવી રીતે રાખવાનું છે પોઝિશનને, 30 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું છે, જેનાથી તમને અહીંયા ખેંચ પડશે. અને આ આપણે 3 વાર કરવાનું છે. અને એ જ આપણે બીજા પગ સાથે બી કરવાનું છે. પગ સીધો રાખવાનો છે નીથી, અને પગનો પંજો બી તમારી તરફ લઈ શકો છો તમે. 30 સેકન્ડ માટે આ પોઝિશન હોલ્ડ કરવાની છે અને પછી 3 વાર કરવાનું છે. હવે આના પછી આપણે અહીંયા આજે આ બટકનું આ જે સ્નાયુ છે એને આપણે ખેંચ આપવાનો છે. તો એની માટે આપણે પગને આ પોઝિશનમાં લઈ જઈ શકીએ છીએ, અને તમે નીને તમારી પાસે લઈ જવાનું છે આવી રીતે. હાથ અહીંયાથી નીચે લઈ જવાના છે આવી રીતે, અને અહીંયા રાખવાનું છે, અને તમારા પગને તમારા ચેસ્ટ તરફ ખેંચવાનું છે, જેનાથી તમને અહીંયા ખેંચ પડશે. દુખાવો ના થવો જોઈએ, ખાલી ખેંચ પડવો જોઈએ. એ આપણે 30 સેકન્ડ માટે કરવાનું છે અને 3 વાર કરવાનું છે. એ જ આપણે બીજા પગ સાથે બી કરી શકીએ છીએ આવી રીતે, અને જેનાથી તમને રાઈટ સાઈડ પર ખેંચ પડશે. 30 સેકન્ડ પકડવાનું છે અને 3 વાર કરવાનું છે.
જો તમને કોઈ કારણસર જો નીમાં બહુ દુખાવો હોય અને આ સ્ટ્રેચ તમારાથી ન થાય તો તમે આ પોઝિશન બી રાખી શકો છો. અને જો હું અગર મારા રાઈટ સાઈડના બટકના મસલને સ્ટ્રેચ કરવા માંગુ છું તો હું પગની પોઝિશન આ રાખીશ, પણ ખાલી બીજા હાથેથી એટલે ઓપોઝિટ હેન્ડથી હું આવી રીતે થોડું ખેંચ આપીશ એને, તાકી મને રાઈટ સાઈડના બટક પર થોડું ખેંચ આવે. આ બી આપણે 30 સેકન્ડ માટે હોલ્ડ કરીશું અને 3 વાર કરશું. એ જ આપણે લેફ્ટ સાઈડને કરવું હોય તો આ પોઝિશનમાં લઈ જવાનું છે અને ઓપોઝિટ હેન્ડથી ઓપોઝિટ ચેસ્ટ તક લઈ જવાનું છે, જેનાથી અહીંયા ખેંચ પડશે. આ બી આપણે 30 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું છે અને 3 વાર કરવાનું છે. એના પછી આપણે બેવ પગના પંજા પાસે રાખવાના છે અને આપણું જે બોડી છે એ બેડ પર જ કાં તો ફ્લોર પર જ રહેશે. ખાલી મારા પગના પંજા અને ની ઓપોઝિટ ડિરેક્શનમાં આવી રીતે જાય છે અને પછી વચ્ચે અને પછી સાઈડમાં. આ આપણે 15 વાર બેવ ડિરેક્શનમાં કરવાનું છે. પણ જો તમને આ એક્સરસાઇઝ કરવાથી એક સાઈડ જો વધારે ઇરિટેશન થતું હોય તો, જેમ કે મને અગર રાઈટ સાઈડ પર વધારે ઇરિટેશન થાય છે આ કસરત કરવાથી, તો હું 3 થી 5 વાર એકદમ ધીમેથી, ઝડપથી નથી કરવાનું, 3 થી 5 વાર હું લેફ્ટ સાઈડ પર કરીશ અને પછી હું રાઈટ સાઈડ પર ટ્રાય કરીશ, જેનાથી દુખાવો થોડો ઓછો થઈ જશે. હવે આના પછી આપણે આવી રીતે પગની પોઝિશન સેમ જ રહેશે. ઘૂંટણથી આપણે બેન્ડ કરીને રાખવાની છે નીને. આપણા જે આ જે બટક મસલ્સ છે એને ટાઈટ કરવાનું છે અને ઉપર લિફ્ટ કરવાનું છે. 1 2 3 4 5 સેકન્ડ માટે હોલ્ડ કરીને પછી નીચે આવવાનું છે. આ બી આપણે 15 થી 20 વાર કરવાનું છે. 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને 15 થી 20 વાર કરવાનું છે. હવે આના પછીની જે કસરત છે એની માટે આપણે પેટ પર જવાનું છે. જો તમે પેટ પર જવાનું અગર તમને એનાથી બહુ જ વધારે દુખાવો થતો હોય અને તમે એ પોઝિશન હોલ્ડ નથી કરી શકતા તો તમે આવી રીતે પીલો રાખી શકો છો પેટના નીચે. અને જો તમે અગર આ પોઝિશન અગર 5 સેકન્ડ માટે અને 10 વાર હોલ્ડ કરી શકો છો, જેમ કે આવી રીતે 5 સેકન્ડ મેં હોલ્ડ કર્યું અને પછી હું નીચે આવી ગઈ, પછી પાછી હું 5 સેકન્ડ આવી રીતે હોલ્ડ કરું છું અને પછી હું નીચે આવી ગઈ. એવી રીતે મેં 10 વાર અગર ટ્રાય કર્યું અને હવે મારાથી આ પોઝિશન ટોલરેટ થાય છે તો હું પિલોનો ઉપયોગ કરવાનો છોડી દઈશ અને બસ હું આવી રીતે એલ્બોઝ પર રહીશ. 5 સેકન્ડ હોલ્ડ કરીશ, નીચે પાછું 5 સેકન્ડ હોલ્ડ કરીને. આ અગર હું 10 વાર ટ્રાય કરીશ અને મારો દુખાવો ઓછો થતો હોય તો આના પછી હું ધીમેથી હાથ પર જઈશ અને ઉપર આવવાની ટ્રાય કરીશ આવી રીતે અને પછી નીચે. આ હું 5 સેકન્ડ માટે હોલ્ડ કરીશ ઉપર અને પછી નીચે આવીશ. આ હું 10 વાર ટ્રાય કરીશ. 5 સેકન્ડ હોલ્ડ કરીશ. એ યાદ રાખવાનું છે કે તમારું આ જે હિપ છે અને આ જે પેલ્વિસ છે એ નીચે જ રહેશે, આવી રીતે ઉપર નથી થવાનું. એટલે હાથ તમારા શોલ્ડર્સના નીચે રહેશે. તમે આપી રીતે ઉપર આવો છો, 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને 10 વાર કરવાનું છે. જો આનાથી દુખાવો વધતો હોય તો પ્લીઝ આ એક્સરસાઇઝીસ ના કરતા. અને પછી જો તમને દુખાવો અગર એક સાઈડ હોય તો એક સાઈડ બહુ ટાઈટ લાગતી હોય તો તમે 2 પિલોનો ઉપયોગ કરી શકો છો. અને જે દુખાવો થતો હોય, જો અગર મને રાઈટ સાઈડ બહુ ટાઈટ લાગતી હોય તો લેફ્ટ સાઈડની એની ઉપર આવી રીતે જઈશ અને આવી રીતે સ્ટ્રેચ કરીશ મારા રાઈટ સાઈડને, તાકી મને રાઈટ સાઈડ પર અહીંયા ખેંચ પડે અને એનાથી મને દુખાવો થોડો ઓછો થઈ જાય અને આ સાઈડ મને થોડું લૂઝ લાગે. જો એ જ અગર તમને લેફ્ટ સાઈડ પર અગર તમને વધારે ટાઈટ લાગતું હોય તો તમે એ લેફ્ટ સાઈડ પર બી કરી શકો છો. આપણે આ પોઝિશન 30 સેકન્ડ માટે હોલ્ડ કરી શકીએ છીએ અને 3 વાર કરી શકીએ છીએ.
આ કસરતો તમે દિવસમાં 2 વાર કરી શકો છો અને જેટલું બને એટલું વધારે ઝૂકવાનું અને આવી રીતે રોટેટ કરવાનું કાં તો વજન ઉપાડવાનું થોડું અવોઇડ કરવાનું છે. અને જ્યારે બી તમે આ કસરતો કરો, જો અગર કસરતથી તમારું દુખાવો વધતો હોય કાં તો પછી તમને જે નમનેસ અને જે કીડી ચાલવાનું હોય એ વધી જતું હોય તો પ્લીઝ આ કસરતો નહીં કરતા. જો આ કસરતથી તમારું ટિંગલિંગ જે કીડી ચાલવાનું જે પગમાં હોય કાં તો દુખાવો ઓછો થાય અને તમને ખાલી હવે બસ બેકમાં દુખે છે એટલે આ એક્સરસાઇઝીસ તમને કામ આવે છે, તો આ એક્સરસાઇઝીસ તમે કન્ટિન્યુ કરી શકો છો. અને તમે એક્સરસાઇઝીસ કર્યા પછી ગરમ પાણીની કોથળીનો શેક બી કરી શકો છો, તાકી જે આપણા પીઠના જે સ્નાયુ છે એ થોડા રિલેક્સ થઈ જશે. જો તમને આ વિડીયોને લઈને કાં તો આ કસરતોને લઈને કોઈ બી પ્રશ્ન હોય કાં તો તમને જોઈએ છે કે હું કોઈ કન્ડિશન પર વિડીયો બનાવું ફ્યુચરમાં, તો પ્લીઝ તમે નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને ભૂલતા નહીં, એક્સરસાઇઝ કરો અને મસ્ત રહો.